મહાકુંભની તૈયારીઓ હેઠળ એનડીઆરએફે પ્રયાગરાજમાં નાવિકોને જલ આપત્તિ બચાવ તાલીમ આપી। મહાકુંભ 2025ની તૈયારીઓ હેઠળ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ એ પ્રયાગરાજમાં નાવિકોને જલ આપત્તિ બચાવ તાલીમ આપી। આ તાલીમનો ઉદ્દેશ્ય નાવિકોને તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપવા માટે તૈયાર કરવું છે। તાલીમમાં સીપીઆર, ફર્સ્ટ એડ અને ડૂબવાથી બચવાની તકનીકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। તાલીમ દરમિયાન નાવિકોને જલ આપત્તિ સમયે જરૂરી સાધનોનો ઉપયોગ અને બચાવ કામગીરીને સુરક્ષિત અને અસરકારક રીતે ચલાવવાના રીતો શીખવવામાં આવ્યા। એનડીઆરએફના નિષ્ણાતોએ નાવિકોને વિવિધ આપત્તિ પરિસ્થિતિઓમાં તાત્કાલિક નિર્ણય લેવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે તાલીમ આપી। મહાકુંભ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને આ તાલીમ અત્યંત મહત્વપૂર્ણ છે। એનડીઆરએફની આ પહેલ નાવિકોને માત્ર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે, પરંતુ તેઓ અન્ય લોકોની પણ મદદ કરી શકશે। हमारा उद्देश्य ये था कि इतनी बड़ी संख्या में, लाखों करोड़ों की संख्या में यहाँ पर श्रद्धालु स्नान करने आएंगे, तो किस तरीके से दुर्घटना से बचा जा सके, ये इनके साथ चर्चा की गई, इनको बताया गया। और अगर कोई दुर्घटना हो जाती है तो उसमें बिना पैनिक किए हुए किस तरीके से एनडीआरएफ, जल पुलिस और जो अन्य संस्थाएं हैं वो किस तरीके से इनको सहयोग प्रदान करें, इसके बारे में बताया गया। लाइफ जैकेट किस तरीके से उपयोगी है जीवन बचाने के लिए, जो हमारे नावों पर बाहर से आने वाले श्रद्धालु हैं उनके बारे में समझाया गया।